જય માતાજી। છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા જે પુરુષોત્તમ રૂપાલા જે નિવેદન આપ્યું હતું એના વિશે આંદોલન ચાલી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને હું પહેલાં પણ સખત શબ્દોમાં વખોડતો હતો, આજે પણ સખત શબ્દોમાં વખોડું છું। પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ 4 થી 5 વખત માફી માગી। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી CR પાટીલ સહિત તમામ નેતાઓએ માફી માગી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાના મોઢેથી જે કંઈ બોલાણું છે એના બદલ અમે માફી માગીએ છીએ। ત્યારબાદ એ નિવેદનો થયા બાદ ક્ષત્રિય સમાજનું અસ્તિત્વતા આંદોલન ચાલ્યું। સંકલન સમિતિ એના વિરુદ્ધમાં નીકળી। ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ રાજવીઓ વિશે બહુ ભયંકરમાં ભયંકર ખરાબ, એટલે કે રાજવીઓ બીજાની જમીનો છીનવી લેતા, એટલે કે રજવાડાઓને, રાજાઓને અને ક્ષત્રિયોને ચોર કહ્યા। ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ તો ક્ષત્રિયોની એટલી બધી હદે ઉડાડી કે ક્ષત્રિયો અફીણ પીતા અંગ્રેજોની સાથે અફીણ પીને પડ્યા રહ્યા અને ભારતના ભાગલા પાડ્યા હોય તો અંગ્રેજો ક્ષત્રિયો દ્વારા પડ્યા, એવું ખરાબ નિવેદન આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ આપ્યું। એ રાહુલ ગાંધી કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજ દિન સુધી આ નિવેદનની કોઈ માફી માગી નથી। જ્યારે સંકલન સમિતિ રૂપાલાના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ સંમેલનો બોલાવી રહી છે અને એ સંમેલનની અંદર કોંગ્રેસના પાર્ટીના આગેવાનોને સામેલ કરી રહી છે। કાલે જ અમારા ડીસાની અંદર એક સંમેલન થયું, તેમાં આખા ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ પણ ત્યાં આવ્યા, કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં આવ્યા। એટલે એક સીધી રીતે ચાલુ થઈ રહ્યું છે કે કોંગ્રેસ પ્રેરિત આ સંકલન સમિતિ આંદોલન ચલાવી રહી છે અને ક્ષત્રિયોને ગેરમાર્ગે દોરી રહી છે। મારો કહેવાનો મતલબ એવો છે કે જો રૂપાલા માફી માંગી શકતા હોય તો રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર માફી પણ નથી માંગતા અને એમની સંકલન સમિતિમાં એવું પણ નથી કહેતા કે આ લોકો જૂઠું બોલ્યા છે। એટલા માટે હું સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોને કહેવા માંગુ છું કે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરી અને જે પાર્ટીના વિચારો સારા નથી એવી કોંગ્રેસ પાર્ટી સાથે લઈ જઈ હોય, ત્યારે હું માનવું છે કે મોટા ભાગનો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે અને જોડાયેલો રહેવાનો છે। પરંતુ સંકલન સમિતિ જે કામ કરી રહી છે, કોંગ્રેસ પ્રેરિત કરી રહી છે, તો એમને કોંગ્રેસનો લોગો લગાવીને સંમેલનો કરવા જોઈએ, અસ્તિત્વતાના નામે સંમેલનો ના કરવા જોઈએ। અને અસ્તિત્વતાના નામે સંમેલનો કર્યા હોય તો જે પણ પાર્ટી હોય, બીજી કોઈ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે નિવેદન આપ્યું હોય તો એના વિશે પણ બોલવું જોઈએ, રાહુલ ગાંધીને પણ માફી મંગાવી જોઈએ। આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર બોલ્યા છે ઉમેશ મકવાણા, એમને પણ માફી મંગાવી જોઈએ, કારણ કે કોંગ્રેસના ગઠબંધન સાથે જોડાયેલી એ આમ આદમી પાર્ટી છે। એટલે આ મીડિયાના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું કે સમાજને એક ચોક્કસ પ્રકારની સંકલન સમિતિ ગેરમાર્ગે દોરવાનું જે કામ કરી રહી છે તેમાં ક્ષત્રિય સમાજના દરેક લોકોને, યુવાનોને, વડીલોને, બધાને મારી વિનંતી છે કે આપણે પણ સમજવાનું છે સમગ્ર રાષ્ટ્રની અંદર રાષ્ટ્રહિતના જ્યારે કામો થતા હોય, નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બનાવ્યું, એની પહેલા રામ મંદિર ભગવાનના જે રામના વંશજો છે એમાં જે લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી, જ્યારે રામ મંદિર તૂટ્યું ત્યારે એ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે માથા માથે પાઘડી નહીં પહેરીએ, પગની અંદર અમે મોજડી નહીં પહેરીએ। તો રામ મંદિર બન્યા પછી કેટલા વર્ષો પછી એમણે માથા ઉપર પાઘડી પહેરી છે, પગની અંદર મોજડી પહેરી છે। તો ક્ષત્રિય ધર્મનું જ્યાં રક્ષણ થયું હોય એનું પણ આપણે જોવાનું છે। માત્ર ને માત્ર કોઈ પણ પાર્ટીના વિરુદ્ધમાં જે પાર્ટીમાં જે વ્યક્તિ હોય એનો મારો કોઈ વાંધો નથી, પરંતુ સંકલન સમિતિ એકમાત્ર કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવારોને પોતાના મંચ ઉપર લાવી અને ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહી છે। તો મારી સર્વને વિનંતી છે કે આ સંકલન સમિતિથી બહુ સાચવીત રહેવાની જરૂર છે। એ કોંગ્રેસ પાર્ટી સાથે ચોક્કસ ભળી ગઈ છે, ત્યારે આપણે આપણા સ્વાભિમાનની લડાઈ લડવાની હોય છે। હું પણ સ્વાભિમાની છું, હું પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરું છું, રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરું છું, આમ આદમી પાર્ટીના નિવેદનનો વિરોધ કરું છું। પરંતુ રૂપાલા જ્યારે માફી માંગી હોય, પહેલા તો માફી પણ ના માંગતા હોય, ત્યારે સતત સંકલન સમિતિઓની મિટિંગો બોલાવીને કોંગ્રેસ પાર્ટીનું કામ કરનાર સંકલન સમિતિ સામે મારો વાદો છે ને વધુ 2 દિવસમાં જો આ લોકો માફી નહીં મંગાવે કે નિવેદન નહીં આપે તો વધુ ઉગ્ર લડત ક્ષત્રિય સમાજ ચલાવશે, એની હું આપને ખાતરી આપું છું। અને દરેક ક્ષત્રિય સમાજને હું અપીલ કરું છું કે આમની વાતોમાં ના આવી, આ લોકો કોંગ્રેસ સાથે ભળી ગયા છે, કોંગ્રેસના કુકર્મો કેવા છે અને આપણે અગાઉ આપણા વડવાઓએ પણ જોઈ લીધા છે। જ્યારે ભારત દેશનું વિલીનીકરણ થયું, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આપણે રજવાડા અર્પણ કર્યા, ત્યાર પછી આપણને વિશેષકો આપ્યા, કેણે પાછા ખેંચ્યા એ પણ જોવાનું જરૂરી છે। માત્ર ને માત્ર ખાલી એકના એક મુદ્દા ઉપર સમગ્ર સમાજને નુકસાન પહોંચાડવાનું કોઈ પણ કાર્ય કરતો હોય તો એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું। સરદારસિંહ વાઘેલા, થરાદ।